નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દુબઈથી નાણાં વિદેશોમાં મોકલવા પર નિયંત્રણ, બેંક ખાતાઓ ફ્રીઝ કરવા ચાલતી તૈયારીઓ। સિંગર કિંજલ રબારી પ્રેમલગ્ન વિવાદમાં ચૌધરી સમાજના સંમેલન બાદ ફાટી નીકળતું તોફાન, સંખ્યાબંધ વિડીયો વાયરલ। અમદાવાદના અતિ ગીચ વિસ્તારમાં આગ ફાટી નીકળતા 30થી વધુ દુકાનો ભસ્મીભૂત અને લાખોનું નુકસાન। વિધાનસભામાં બોમ્બની ધમકીનો ઈમેલ મળતા સમગ્ર ગાંધીનગરમાં દોડધામ। 7મા માળે સ્લેબના કામ દરમિયાન પગ લપસી જતા સીધા જમીન ઉપર પટકાતા આશાસ્પદ યુવા બિલ્ડર ભવ્ય દત્તાણીનું મૃત્યુ, લોહાણા સમાજમાં ગમગીની। મુખ્યમંત્રી આવતીકાલે જામનગર આવી રહ્યા હોય, વિવિધ વિભાગો દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ। જામનગરમાં લેન્ડ ડેવલપર્સ મુળુભાઈ કંડોરિયાના યજમાન પદે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું ચૈત્ર નવરાત્રિ વ્રતાનુષ્ઠાનનું ભવ્ય આયોજન। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા અને ઇઝરાયેલ સાથેના યુદ્ધમાં ઈરાને આરબ અમીરાતના દેશો ઉપરાંત સાઉદી અરેબિયા અને ગલ્ફના ક્ષેત્રને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે અને દુબઈથી લઈ અબુધાબી અને રિયાધ સહિતના આ ક્ષેત્રના ફાઇનાન્શિયલ સેન્ટર તથા રિયલ એસ્ટેટ માટે સ્વર્ગ ગણાતા વિસ્તારો પર પણ મિસાઇલ અને ડ્રોન હુમલા થઈ રહ્યા છે। તેનાથી સર્જાયેલી ભયજનક અને અનિશ્ચિત પરિસ્થિતિથી લાખો લોકો આ વિસ્તાર છોડી રહ્યા છે। દુનિયામાં મૂડીરોકાણ માટે સ્વર્ગ ગણાતા આ ક્ષેત્રમાંથી હવે રોકાણ પાછું ખેંચાય તેવી પણ શક્યતાને ધ્યાનમાં રાખીને તથા હાલ જે રીતે નાણાં દુબઈ બહાર મોકલાઈ રહ્યા છે તે પછી સંયુક્ત આરબ અમીરાતે વિદેશી મૂડી પાછી ખેંચવા અને કંપનીઓને દુબઈ છોડવા સામે કેટલાક નિયંત્રણ મૂકી દીધા છે। દુબઈ એ ફ્રી ઝોન તરીકે ગણાય છે અને તેથી અહીંયા જંગી મૂડી ઠલવાઈ છે। તે વચ્ચે યુદ્ધના પ્રારંભે જ 2 દિવસ માટે દુબઈ સ્ટોક એક્સચેન્જ પણ બંધ રાખવાની ફરજ પડી હતી અને હજુ પરિસ્થિતિ ગંભીર બનતા જ UAE સત્તાવાળાઓએ નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરવા પર મર્યાદા અને બેંક ખાતાઓ ફ્રીઝ કરવા સુધીના પગલાં લેવાનું ચાલુ કર્યું છે। રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નના વિવાદ બાદ ભાભરના રૂણી ગામમાં ચૌધરી સમાજની દીકરી પરત લાવવા અંગે ભાભરના રૂણી ગામ ખાતે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા। આ સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગળના ઉણ ગામ પહોંચ્યા હતા, જ્યાં જોરદાર બબાલ થઈ હતી। ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ હાઈવે પર બ્લોક કરવામાં આવ્યો હતો, જેના કેટલાય વિડીયો વાયરલ થયા છે। ઉશ્કેરાયેલા ટોળાએ અનેક ગાડીઓમાં તોડફોડ કરી હતી તેમજ વાહનોના કાચ તોડી નાખ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ છે। આ ઘટનાની જાણ થતાં
પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડીવાયએસપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસમાં દીકરી પરત લાવવાની જવાબદારી લીધી છે. 5 દિવસમાં રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરીશું અને દીકરી પરત લાવવાનો પ્રયાસ કરશું. જો દીકરી પરત નહીં આવે તો 5 દિવસ બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને ગીચ ગણાતા કાલુપુર વિસ્તારના 5 કુવા રેવડી બજાર માર્કેટ સિંધી માર્કેટમાં આજે બુધવારે કોઈ કારણસર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક આગમાં 30થી વધુ દુકાનો ઝપેટમાં આવી ગઈ છે. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે. અહીં કપડાં સહિતની અલગ અલગ ચીજ વસ્તુઓની દુકાનો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વિધાનસભામાં બોમ્બની ધમકી અને બાંધકામ સાઇટ પર અકસ્માતથી બિલ્ડર યુવાનનું મૃત્યુ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન. 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર. GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ. શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે. સુવિધાઓ: ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર.
મોબાઈલ 74909061. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક અજ્ઞાત ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. ધમકીભર્યા મેલ મળ્યા બાદ તરત જ વિધાનસભા પરિસરમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સવારે 9 વાગ્યે શરૂ થનારી વિધાનસભા સત્રની બેઠક રદ કરવામાં આવી હતી. સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ અને પરિસ્થિતિ સામાન્ય જણાતા સત્રની કાર્યવાહી મોડી શરૂ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ આ ધમકીભર્યા મેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં શાળાઓ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને નિશાન બનાવીને ફેક બોમ્બ ધમકીઓ મળી રહી છે. ફેબ્રુઆરીમાં જ ગુજરાતની 6 જિલ્લા અદાલતો અને તાજેતરમાં ગાંધીનગરના કર્મયોગી ભવનને પણ આવી જ રીતે ધમકીભર્યા મેલ મળ્યા હતા, જેના કારણે કામગીરી ખોરવાઈ હતી. જામનગરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આશાસ્પદ યુવા બિલ્ડર ભવ્ય દત્તાણીનું અચાનક નિધન થતાં સમગ્ર લોહાણા સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જામનગરના લાલવાડી વિસ્તારમાં ત્રિમંદિર રોડ પર એક 7 માળના એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ પ્રોજેક્ટ શહેરના જાણીતા બિલ્ડર નિલેશ દત્તાણી અને તેમના પુત્ર ભવ્ય દત્તાણી દ્વારા કરવામાં આવી રહ્યો હતો. ગઈકાલે સાંજે 7મા માળના સ્લેબનું કામ ચાલુ હતું, ત્યારે ભવ્ય દત્તાણી સાઇટ પર નિરીક્ષણ કરવા માટે 7મા માળે પહોંચ્યા હતા, પરંતુ અચાનક પગ લપસતા તેઓ સીધા 7મા માળેથી નીચે જમીન પર પટકાયા હતા. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર મજૂરોમાં અફરાતફરી મચી ગઈ હતી. તુરંત જ ભવ્યભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માથામાં ગંભીર ઈજા અને હેમરેજને કારણે હોસ્પિટલ પહોંચ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ બનાવની જાણ થતાં લોહાણા સમાજના અગ્રણીઓ અને પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. માત્ર 28 વર્ષની વયે જીવનના સુવર્ણ સમયમાં જ આ યુવાને દુનિયાને અલવિદા કહી દીધી છે. ભવ્ય દત્તાણીના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હતા અને તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પિતા સાથે બિલ્ડર તરીકે કાર્યરત હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આજે સવારે તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાને વાલકેશ્વરી ખાતેથી નીકળી હતી.
જ્યાં પરિવારજનો, સગા સંબંધીઓ અને લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દુર્ઘટનાએ દત્તાણી પરિવાર સહિત સમગ્ર શહેરને આઘાતમાં મૂકી દીધું છે. સદગત ભવ્ય દત્તાણીનું બેસણું આવતીકાલે ગુરુવાર તારીખ 19 માર્ચે સાંજે 5 વાગ્યે ઓસવાડ સેન્ટર ખાતે રાખવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મુખ્યમંત્રી આવતીકાલે જામનગરમાં અને પૂજ્ય શંકરાચાર્યજીનું નવરાત્રિ અનુષ્ઠાન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ,
ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે 19મી માર્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવી રહ્યા હોય સ્થાનિક કક્ષાએ મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોર્પોરેશન અને સરકારી વિભાગો દોડતા થયા છે. આવતીકાલે ગુરુવારે મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ હાપા યાર્ડ ખાતે અને બીજો કાર્યક્રમ ટાઉન હોલમાં આયોજિત કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેની તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ કામગીરી તેમજ રોડ, ડિવાઈડર અને રેલિંગના કલરકામ સહિતની કામગીરીઓ તેમજ ડામર કાર્પેટની કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વીજ તંત્ર દ્વારા વૃક્ષોની જે ડાળીઓ ઘણા સમયથી લટકી રહી છે તેનું કટિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ મુખ્યમંત્રીના આગમન પૂર્વે તમામ તંત્રો દ્વારા જામનગરને રૂડું દેખાડવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્ષ દરમિયાન હિન્દુ સનાતન ધર્મમાં 2 નવરાત્રિઓ આવે છે, જેમાં ચૈત્રી નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ માય ભક્તો અનુષ્ઠાન કરીને માતાજીને રીઝવે છે. આવતીકાલ ગુરુવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી નવરાત્રિ વ્રતાનુષ્ઠાન જામનગર ખાતે ઉજવવાના છે. હાલારના જાણીતા લેન્ડ ડેવલપર્સ મુળુભાઈ કંડોરિયાના યજમાન પદે તેમના નિવાસ સ્થાને આવતીકાલે ગુરુવારથી દ્વારકા શારદા પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્યજી નવરાત્રિ વ્રતાનુષ્ઠાનનો શુભારંભ કરાવશે. જેના ભાગરૂપે વધુ વિગત મેળવવા માટે ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લેન્ડ ડેવલપર્સ અને હાલાર પંથકમાં રાજકીય પ્રભુત્વ ધરાવતા મુળુભાઈ કંડોરિયાની વિશેષ મુલાકાત લીધી હતી. મુળુભાઈ કંડોરિયાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ જગતગુરુ શંકરાચાર્યજીના ચૈત્રી નવરાત્રિ વ્રતાનુષ્ઠાનનો લાભ જામનગરને મળ્યો છે. ખાસ કરીને અમારા પરિવારને શંકરાચાર્યજીના વ્રતાનુષ્ઠાનના યજમાન પદનો લાભ મળવા બદલ અમે સમગ્ર પરિવાર ધન્યતા અનુભવીએ છીએ. ચૈત્રી નવરાત્રિ દરમિયાન જગતગુરુ પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દર્શન, વચનામૃત અને આશીર્વાદનો લાભ જામનગરની ધર્મપ્રેમી જનતાને મળે તે માટે સારી એવી વ્યવસ્થા કરી છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન રોજ સવારે 10 થી 12 અમારા નિવાસસ્થાન મયુરમ ફાર્મ ખાતે જામનગરની ધર્મપ્રેમી જનતાને પૂજ્ય શંકરાચાર્યજીના દર્શન, સત્સંગ અને આશીર્વાદનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. અમારા નિવાસસ્થાનનું એડ્રેસ મયુરમ ફાર્મ, HP પેટ્રોલ પંપ, સમર્પણ હોસ્પિટલની પાસે, ખંભાળિયા દ્વારકા હાઈવે, જામનગર. નોંધી લેવા મુળુભાઈ કંડોરિયા દ્વારા જામનગરની ધર્મપ્રેમી જનતાને જણાવવામાં આવ્યું છે. આજે સાંજે જગતગુરુ શંકરાચાર્યજી મુળુભાઈ કંડોરિયાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા, જ્યાં મુળુભાઈ કંડોરિયા પરિવારે વાજતે ગાજતે ભવ્ય જગતગુરુ શંકરાચાર્યજીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કંડોરિયા પરિવારે પાદુકા પૂજન સહિતના ધાર્મિક પૂજાવિધિ કરીને શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઘણા વર્ષો પછી જામનગરને આંગણે આપણી દ્વારકાની શારદાપીઠ શંકરાચાર્ય સદાનંદજી ગુરુ નવરાત્રિની અનુષ્ઠાન મયુર ફાર્મ હાઉસમાં કરવાના છે અને જામનગરની જનતાને એના દર્શન મળે. ધાર્મિક વિચારો છે, આપણી પરંપરા છે, આપણો જે વારસો છે એ શારદાપીઠમાં સનાતન ધર્મના અનેક ઉપદેશો, અનેક વાતો અને સત્સંગ એ ગુરુજી જામનગરમાં 19 તારીખથી 27 તારીખ સુધી સવારમાં 10 થી 12 બધા જ લોકોને મળશે, દર્શન આપશે.
આશીર્વાદ પ્રવચન પણ કરશે. અને ગુરુજીની પણ લાગણી છે કે દ્વારકા જામનગરથી નજીક આવેલું છે, પણ હું ઘણા ટાઈમથી જામનગર મેં આ રીતે નવરાત્રિના અનુષ્ઠાન નથી કર્યા, તો આ વખતે હું જામનગર કરું. અને આપણા બધાની લાગણી હતી એટલે એ લાગણી ગુરુજીએ સ્વીકારી છે. અને 19 તારીખથી અહીં મયુર ફાર્મ હાઉસમાં એ બિરાજવાના છે અને નવરાત્રિનું અનુષ્ઠાન કરવાના છે. હું બધા લોકોને વિનંતી કરું છું આપ આ પ્રસંગનો લાભ લેવા જરૂરથી પધારશો. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું હિરલનો આપઘાત, હત્યા હોવાની રજૂઆત અને નગરજનો હવે ભુજિયો કોઠો નિહાળી શકશે સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ,
club house, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેઢાખાઈ ગામની એક છાત્રાએ થોડા દિવસ અગાઉ ધ્રોલ તાલુકા મથકે આવેલા GM પટેલ કન્યા વિદ્યાલયના છાત્રાલયમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલી છે એવી વિગતો જાહેર થયેલી. જે અનુસંધાને મહેશ્વરી સમાજ દ્વારા આત્મહત્યાના આ બનાવને હત્યાનો બનાવ લેખાવી જામનગર SP કચેરી ખાતે રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે SP ડોક્ટર રવિ મોહન સૈનીએ આ રજૂઆતના જવાબમાં જણાવ્યું છે કે આ પ્રકરણની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે અને આગામી 25 માર્ચ સુધીમાં આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરમિયાન નરેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે જો આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં આ બનાવના પડઘા પડશે. આ સમગ્ર બનાવ અંગે નરેશ મહેશ્વરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર SP ઓફિસે હિરલબેન મહેશ્વરી કે જે ધ્રોલમાં GM પટેલ વિદ્યાલયમાં ત્યાં જેની આત્મહત્યા થઈ હતી, પરંતુ આત્મહત્યા નહીં એની હત્યા કરવામાં આવી છે. ત્યારે આજે સમગ્ર જામનગર ખાતે અનુસૂચિત જાતિ સમાજના સૌ સંગઠનો દ્વારા, મહેશ્વરી સમાજના સૌ આગેવાનો દ્વારા SP સાહેબ પાસે અમે રજૂઆત કરી છે કે આ દીકરીની આત્મહત્યા નથી, એની હત્યા કરવામાં આવી છે અને ત્યાં કને જે એના જવાબદારો છે એની જવાબદારો સામે, ત્યાંના ગૃહપતિ છે એની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ અને લાગુ પડતી કલમો લગાડી કરી અને એની સામે ફરિયાદ નોંધવામાં આવે. SP સાહેબે અમને સાંત્વના આપી છે, 5 દિવસનો સમય આપ્યો છે. 5 દિવસ અને એક ટીમ પણ બનાવવામાં આવી છે અને એ ટીમને આ તપાસ સોંપવામાં આવી છે. ત્યારે અમે SP સાહેબ અને પોલીસ તંત્ર ઉપર આજે ફરી વિશ્વાસ કરી અને 5 દિવસનો એટલે 25 તારીખનો સમય આપ્યો છે. 25 તારીખ પાછળ પણ અગર જવાબદારો સામે કોઈ ગુનો નોંધવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં હિરલબેન મહેશ્વરીના પરિવારને ન્યાય આપવા માટે સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે. જામનગર મહાનગરપાલિકાએ ગઈકાલે મંગળવારે જાહેર કર્યું છે કે તળાવની પાળે આવેલા ભુજિયા કોઠાનું કન્ઝર્વેશન, રેસ્ટોરેશન, કન્સોલિડેશન અને રિપ્રોડક્શનનું કામ પૂર્ણ થઈ ગયું હોય આવતીકાલે તારીખ 19 માર્ચથી જામનગરના નગરજનો તથા સહેલાણીઓ માટે આ રક્ષિત સ્મારક નિહાળવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે રજવાડાના સમયમાં ઈસવીસન 1840માં દુષ્કાળ રાહત કામગીરી અંતર્ગત આ ભુજિયા કોઠાનું બાંધકામ કરવામાં આવેલું હતું, જે 1852 સુધી ચાલ્યું હતું. રાજાશાહીના જમાનામાં આ ભુજિયા કોઠાનો ઉપયોગ વોચ ટાવર અને શસ્ત્રાગાર તરીકે થતો હતો. એ જમાનામાં આ ઇમારત સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત હતી. આવતીકાલે 19 માર્ચથી લોકો આ ઇમારતની મુલાકાત સમયે પ્રથમ 2 માળે એક સાથે વધુમાં વધુ 50 વ્યક્તિ અને ઉપરના 3 માળ માટે એક સાથે વધુમાં વધુ 25 વ્યક્તિઓ વારાફરતી ભુજિયો કોઠો નિહાળવા જઈ શકશે. આ વ્યવસ્થા જાળવવા મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર દ્વારા લોકોને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાઓ અને પાણી ચાર્જની રકમના બાકીદાર મિલકત ધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જોડિયાવાલા બિલ્ડિંગ તરીકે ઓળખાતી ઉમેદલાલ મોહનલાલ હસ્તકની કુલ 30 મિલકતોનો ₹2,92,890નો વેરો બાકી છે. આ ઉપરાંત કનસુમરા નજીક આવેલ દેવરખી પરબતભાઈ ધ્રાંગુ પાસે ₹25,75,987 બાકી લેણા છે. તેમજ શ્રીરામ કન્સ્ટ્રક્શન ભાગીદારી પેઢી પાસે ₹1,43,032 બાકી લેણા છે, જે બાકી લેણા વસૂલવા માટે આ મિલકતો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મયુરબાગ, શ્રીજીનગર, મંગલધામ, મચ્છરનગર, કાપડ મિલની ચાલી અને હાઉસિંગ બોર્ડની ચાલી સહિતના વિસ્તારોમાં કુલ 1298 મિલકતો એવી આવેલી છે જેમના વેરાઓ કોર્પોરેશનમાં જમા થયા ન હોય. આ તમામ 1298 મિલકતોમાં અસ્થાયી રૂપથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે હોટેલ, લોજ જેવી કોઈ વ્યવસ્થાઓ ન હોવાથી છેલ્લા 16 વર્ષથી સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ પદવાળા
સ્વર્ગવાસી હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયા તાલુકા મથકે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ ભોજન વ્યવસ્થામાં દરરોજ 400થી વધુ બોર્ડ પરીક્ષાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા વાહનોના ચાલકો વગેરે મળી 500થી 600 જેટલા લોકો અહીં ભોજન કરે છે. આ વિસ્તારના આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે. આ તકે જોડિયા પંથકના અગ્રણી જેઠાભાઈ અઘેરાએ આ સમગ્ર ભોજન વ્યવસ્થા અંગે વિગતો આપી ત્યારે જામનગરના આહિર અગ્રણી પ્રવીણભાઈ માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેઠાભાઈ અઘેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા જોડિયા તાલુકો અને તાલુકાના સમાવિષ્ટ ગામોમાં ચાલતી માધ્યમિક સ્કૂલો માટે બોર્ડની પરીક્ષાનું એકમાત્ર કેન્દ્ર જોડિયા ખાતે છે. 2010થી જોડિયામાં જમવા માટેની નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટેની કોઈ વ્યવસ્થા નથી. અહીં કોઈ હોટલ પણ નથી. હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ એમના અધ્યક્ષતા અને અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની આર્થિક સહયોગ અને પ્રેરણાથી આ તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો અને પરીક્ષા આપવા આવતા વાહન ચાલકો તથા વાલીઓ માટે થઈ જમવાની ખૂબ જ અગવડતા પડતી. વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અહીંથી પરીક્ષા આપી અને પછી દૂર સુદૂર અંતરમાં છેલ્લે આવેલા ગામો કે જ્યાં વિદ્યાર્થીઓ બપોરના 3થી 3:30 વાગ્યા આસપાસ પહોંચતા ભૂખ્યા તરસ્યા. આવા સંજોગોમાં આ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ એમના પ્રમુખશ્રી અને અમારા સાંસદ બેનશ્રી 2010થી જ આ તાલુકાના અભ્યાસ કરતા અને બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે એવું સરસ મજાનું પૌષ્ટિક અને આરોગ્યપ્રદ જમવાનું મળી રહે એના માટે થઈ અને એક્ઝામ આપતા બાળકો અને વિદ્યાર્થીઓ તો ખરી જ, પણ એમને લઈને આવતા વાહન ચાલકો, ભેગા આવતા સ્કૂલના શિક્ષકો, એ તમામ માટે થઈ અને અંદાજે પાછલા 2010થી જ, કારણ કે અહીં આ વ્યવસ્થા બેન દ્વારા કરવામાં આવી ત્યારથી જ અહીં રસોડા ઉપર અવારનવાર આવતા હોય છે, અહીં હાજર પણ હોય છે. ત્યારે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અને અંદાજે એવરેજ 500 કરતાં દરરોજના વધારે લોકો અહીંથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને એમના શિક્ષકો પણ બપોરના સમયે શુદ્ધ અને સાત્વિક આરોગ્યપ્રદ એમને જમવાનું મળી રહે આવી વ્યવસ્થા 2010થી લઈ અને કન્ટિન્યુ આ 17મું વર્ષ કે 2026માં આપણે 17મા વર્ષના દિવસે બોર્ડની પરીક્ષા જે પૂરી થાય છે ત્યારે ખૂબ જ આનંદ સાથે કહીશ કે અમારા તાલુકાને આવી વ્યવસ્થા, આ તાલુકો આખો આ હેમંતભાઈ રામભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા આદરણીય સાંસદ બેન શ્રી બ્રહ્મના ખૂબ જ આભારી છે. જામનગર તાલુકાના નાની બાણુગાર અને મોટી બાણુગાર ગામમાં રહેતા બે પિતરાઈ ભાઈઓએ ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા સમગ્ર જામનગર પંથકમાં ભારે ચકચાર મચી છે. એવી વિગતો બહાર આવી છે કે આપઘાત કરી લેનાર આ બંને પિતરાઈ ભાઈઓને પોતાના કૌટુંબિક મામા સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ બંને યુવાનોએ આવેશમાં આવી જઈ પોતાની જિંદગીઓ ટૂંકાવી દીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મોટી બાણુગારમાં રહેતા 26 વર્ષના ખુમલો રણછોડભાઈ બુડોરિયા નામના યુવાને પોતાની વાડીમાં વીજ થાંભલામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે, જે અંગે મૃતકના ભાઈ નવલ બુડોરિયા દ્વારા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત નાની બાણુગાર ગામમાં રહેતા આ મૃતકના પિતરાઈ ભાઈ સંદીપ ગણપતભાઈ બુડોરિયા નામના યુવાને પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. આ બનાવ અંગે મૃતકના પિતા ગણપતભાઈએ પોલીસમાં જાણ કરી છે. આ રીતે અલગ અલગ ગામમાં રહેતા બે પિતરાઈ ભાઈઓની આત્મહત્યાને કારણે બંને ગામોમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે અને અરેરાટી વ્યાપી ગઈ છે. જામનગર એલસીબીએ રાજકોટ રોડ પરથી એક કારમાં રહેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાહેર થયું છે. જામનગર રાજકોટ રોડ પર એક હોટેલ નજીકના પેટ્રોલ પંપ સામે રોડ પર એક કાર નંબર GJ7 AR 5988 બિનવારસી પડી હતી. આ કારની તલાશી લેતા તેમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા છે અને એલસીબીએ કાર સહિત કુલ ₹3,39,680નો મુદ્દામાલ કબજે લીધો છે. કાર ચાલક, બિયરનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર એમ કુલ અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસમાં જણાવ્યા પ્રમાણે આ રેડ દરમિયાન કારનો ચાલક નાસી ગયો હતો. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ.
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દુબઈથી નાણાં વિદેશોમાં મોકલવા પર નિયંત્રણ. બેંક ખાતાઓ ફ્રીઝ કરવા ચાલતી તૈયારીઓ. સિંગર કિંજલ રબારી પ્રેમલગ્ન વિવાદમાં ચૌધરી સમાજના સંમેલન બાદ ફાટી નીકળતું તોફાન. સંખ્યાબંધ વિડીયો વાયરલ. અમદાવાદના અતિ ગીચ વિસ્તારમાં આગ ફાટી નીકળતા 30થી વધુ દુકાનો ભસ્મીભૂત અને લાખોનું નુકસાન. વિધાનસભામાં બોમ્બની ધમકીનો ઈમેલ મળતા સમગ્ર ગાંધીનગરમાં દોડધામ. 7મા માળે સ્લેબના કામ દરમિયાન પગ લપસી જતા સીધા જમીન ઉપર પટકાતા આશાસ્પદ યુવા બિલ્ડર ભવ્ય દત્તાણીનું મૃત્યુ. લોહાણા સમાજમાં ગમગીની. મુખ્યમંત્રી આવતીકાલે જામનગર આવી રહ્યા હોય વિવિધ વિભાગો દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ. જામનગરમાં લેન્ડ ડેવલપર્સ મુળુભાઈ કંડોરિયાના યજમાન પદે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું ચૈત્ર નવરાત્રિ વ્રતાનુષ્ઠાનનું ભવ્ય આયોજન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.